હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. હું છું કિશન ઠુમર. આજના લેક્ચરની અંદર આપણે પેપર કેવી રીતના લખવું તેની વાત કરવાના છીએ. નજીકના દિવસોમાં જ તમારી બોર્ડની એક્ઝામ છે મિત્રો, તો આપણે બોર્ડની એક્ઝામમાં સારામાં સારી ક્વોલિટીવાળું પેપર લખીને આવી કે જેથી કરીને આપણે સારામાં સારા માર્ક મેળવી શકીએ. બરાબર છે. તો આજે આપણે એવા પ્રકારના ટિપ્સની વાત કરવાના છીએ કે જેથી કરીને તમને મેક્સિમમ માર્ક મળી શકે. પ્રેઝન્ટેશનમાં શું ધ્યાન રાખવું જોઈએ, હેતુલક્ષી પ્રશ્ન આવે તો તેની અંદર કઈ રીતના કાળજી રાખવી જોઈએ. બરાબર છે. પેપર આખું પૂરું થઈ જાય તો આપણે કઈ રીતના આપણે ધ્યાનમાં રાખવું જોઈએ, મતલબ કે પેપર પહેલા આપણે શું ધ્યાનમાં રાખવું, પેપર દરમિયાન શું ધ્યાનમાં રાખવું, જે તમે 3 કલાક બેસવાના છો એ 3 કલાકમાં આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, તો તે તમામ વસ્તુની આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો જે છે એમને લાઇક કરી દો અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરો કે જેથી કરીને તે ધોરણ 10માં હોય તોય ભલે અને ધોરણ 12માં ભણતો હોય તોય ભલે, બોર્ડની એક્ઝામ છે એની એકદમ ટકાટક જાય. બરાબર છે. બોર્ડની એક્ઝામમાં સારા માર્ક મેળવવા માટેની આ ટિપ્સ આપવાનો છું આજના લેક્ચરની અંદર, તો ફટાફટ તમારા મિત્રોને શેર કરી દો ભાઈ. બરાબર છે. આશા રાખું છું કે તમારા મિત્રોને શેર કરી દીધેલી હશે. બરાબર છે. તો હવે આપણે આ લેક્ચરની શરૂઆત કરી. હાઉ ટુ રાઇટ ઇફેક્ટિવ પેપર ઇન બોર્ડ એક્ઝામ. બોર્ડ એક્ઝામની અંદર સારામાં સારું ઇફેક્ટિવ પેપર કેવી રીતના લખવું, તો તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે એવું જોશું કે પરીક્ષા પહેલાં ધ્યાનમાં રાખવું. પરીક્ષા પહેલાં શું ધ્યાનમાં રાખવું જોઈએ? કોઈ પણ સબ્જેક્ટની તમે પેપર દેવાના છો મિત્રો, કોઈ પણ સબ્જેક્ટનું તમે પેપર દેવાના છો તો પહેલી વસ્તુ ક્યાંય એવું કહેવા માગે છે પરીક્ષાના પેટર્નની સમજ. હવે પરીક્ષાના પેટર્નની આપણે સમજ હોવી જોઈએ. બરાબર. હવે ટૂંક જ સમયની અંદર આપણી બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે, તો હવે તો તમારી પાસે પેટર્નની સમજ તો હોવી જોઈએ. મતલબ માળખું કેવું હશે, પરીક્ષાનું પ્રશ્નપત્ર કેવું પ્રકારનું હોઈ શકે, તો આ બધી વસ્તુની તમારે અગાઉથી જાણકારી હોવી જોઈએ. રેડી? અહીં લખેલું છે, પહેલો પોઈન્ટ છે ગુજરાત બોર્ડની પરીક્ષાની બ્લુ પ્રિન્ટ વાંચો. હવે દરેક સબ્જેક્ટની અંદર ધોરણ 10 હોય તોય ભલે, 12 હોય તોય ભલે, દરેક સબ્જેક્ટની બ્લુ પ્રિન્ટ છે એ તમારી પાસે હોવી જોઈએ. કારણ કે આપણે હવે કન્સેપ્ટ ઓરિએન્ટેડ મહેનત નથી કરવાની, હવે રિઝલ્ટ ઓરિએન્ટેડ મહેનત કરવાની છે. જે પીળા કલરનું રિઝલ્ટ આવશે મિત્રો, એની અંદર મેક્સિમમ માર્ક કેવી રીતના આવવા જોઈએ. બરાબર. એટલે આપણે એને ધ્યાનમાં રાખીને જો વાત કરવા જઈએ તો તમારી પાસે પહેલાં તો બ્લુ પ્રિન્ટ હોવી જોઈએ. કોઈ પણ સબ્જેક્ટ હોય, કોઈ પણ ધોરણમાં હોય તો એની બ્લુ પ્રિન્ટ હોવી જોઈએ. માની લો કે વિભાગ એ છે, બી છે, સી છે, તો એની અંદર કેટલા માર્કનું પૂછાઈ શકે, તો એ તમારી પાસે અચૂક હોવું જોઈએ. બરાબર છે. નેક્સ્ટ બીજો પોઈન્ટ છે વિવિધ વિભાગના ગુણ પર ધ્યાન આપો. બરાબર. હવે કેટલી વાર એવું હોય તો કે ભાઈ સેક્શન એ છે એ 20 માર્કનો છે, સેક્શન એ છે એ 24 માર્કનો છે. અમુક સબ્જેક્ટની અંદર 20 માર્ક હોય તો અમુક સબ્જેક્ટની અંદર 24 માર્ક હોય. હવે 24 માર્કની અંદર એ પાછા ખરા ખોટા હોય, MCQ હોય, તો આ બધી વસ્તુની તમને પહેલેથી જાણકારી હોવી જોઈએ. સાહેબ, અમે તો પ્રેક્ટિસ પેપરની પ્રિપેરેશન કરી છે, પ્રેક્ટિસ પેપર દઈએ છીએ. બહુ સારામાં સારી વસ્તુ છે મિત્રો, જેથી કરીને તમને બ્લુ પ્રિન્ટનું માર્ગદર્શન મળે અને કયા સેક્શનમાં આપણે કેવી રીતના ધ્યાનમાં શું રાખવું જોઈએ એ બધી વસ્તુ તમને માઇક્રો લેવલે તમને આઈડિયા આવતો જ હોય. તમને ધ્યાનમાં ના લેતા હોય પણ એનો આઈડિયા આવતો જ હોય તમને. ક્લિયર? તો જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલો ફાયદો છે મિત્રો, કે જેથી કરીને તમને વિભાગ વાઇઝ કેટલા માર્કનો કયો વિભાગ પૂછાવાનો છે એ ખબર હોય. જે સબ્જેક્ટનું પેપર દેવા જાય ને એ સબ્જેક્ટની આપણને પહેલેથી ખબર હોય કે વિભાગ એની અંદર 24 માર્ક છે, વિભાગ બીની અંદર 18 માર્ક છે, વિભાગ સીની અંદર 18 માર્ક છે, વિભાગ ડીની અંદર 20 માર્ક છે. બરાબર. અને કયા વિભાગની અંદર કેટલા ઓપ્શન હોય છે એ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ અગાઉથી. રેડી? કે જેથી કરીને આપણે પેપરમાં ડાયરેક્ટલી આપણે ઝંપલાવાની છે કે શું લખવું એની ચર્ચા કરવાની. બરાબર. આપણે એ પણ જોશું કે પરીક્ષા દરમિયાન શું કરવું. રેડી? તો આ પરીક્ષા પહેલાંની વાત છે. માર્કિંગ સ્કીમ સમજો. બરાબર. એટલે મેં તમને કીધું એ પ્રમાણે એની અંદર આટલા માર્ક, બીની અંદર આટલા માર્ક, 2 માર્કનું છે, 3 માર્કનું છે, 4 માર્કનું છે, આ બધી વસ્તુ આપણને પહેલેથી આઈડિયા હોવો જોઈએ. બરાબર છે. જો પ્રેક્ટિસ નથી કરેલી તો દરેક સબ્જેક્ટની એક પેપરની પ્રેક્ટિસ ઘરે બેઠા વ્યવસ્થિત રીતે કરવી. રેડી? જેથી કરીને તમને આ પરીક્ષાના જે પેટર્નની મતલબ કે માર્કિંગની જે સિસ્ટમ છે એ તમને બધી આઈડિયા આવી જાય દરેક સબ્જેક્ટમાં. રેડી? તો આ પરીક્ષા પહેલાં ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ હતી. નેક્સ્ટ આપણે જોશું મિત્રો પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવું. હવે પરીક્ષા દરમિયાન શું ધ્યાનમાં રાખવું? 3 કલાકની અંદર જો કેટલી બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની. પહેલી વસ્તુ તો એ ધ્યાનમાં રાખવાનું કે આખા 3 કલાકની અંદર આપણે આખા વર્ષનો નિચોડ દેવાનો છે. બરાબર. જેમ ટેક્સ્ટ બુક હોય છે તો એ દરેક ચેપ્ટરમાં તમે જુઓ તો લાસ્ટમાં એક સમરી આપેલી હોય. તો એવી રીતના પરીક્ષા છે એ મિત્રો બીજું કાંઈ નવીન નથી. આખા વર્ષમાં તમે જે કાંઈ પણ શીખેલા છો એનો 3 કલાકની અંદર નિચોડ દેવાનો છે. બરાબર. હવે એ નિચોડો તો એવું જરૂરી નથી કે જો તમારે 80 માર્કનું પેપર હોય તો 80માંથી 80 આવી શકે, 100માંથી 100 આવી શકે. પણ અમુક વસ્તુનું તમે ધ્યાન રાખો તો તમે પૂરેપૂરા કન્સેપ્ટ તમને આવડે છે તો 80માંથી 80 આવી શકે ને 100માંથી 100 પણ આવી શકે છે.
રેડી? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે હવે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો પહેલી વસ્તુ પરીક્ષામાં સમય વ્યવસ્થાપન બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે મિત્રો. ટાઈમનું મેનેજમેન્ટ કરવું બહુ જરૂરી છે. કયા વિભાગની અંદર કેટલો ટાઈમ આપવો એ બધી વસ્તુ જરૂરી છે. વિભાગના ગુણ અનુસાર સમય ફાળવવો, બરાબર. અમુક વિભાગ છે 20 માર્કનો હોય, અમુક વિભાગ 18 માર્કનો હોય, અમુક વિભાગ 24 માર્કનો હોય. તો આવી રીતના અલગ અલગ વિભાગ આધારિત માની લો કે 12મા ધોરણનો 100 માર્કનું પેપર હોય તો એમાં સાયન્સ લેવલે જોઈએ તો 50 MCQ આવતા હોય, પછી 2 માર્કના દાખલા આવતા હોય, અથવા પ્રશ્ન આવતા હોય, 3 માર્કના પ્રશ્નો આવતા હોય, 4 માર્કના પ્રશ્ન આવતા હોય. તો આવી રીતના અલગ અલગ જે વિભાગ છે એને અલગ અલગ કેટલો સમય આપવો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. એ તમારે પહેલાં એડવાન્સમાં નક્કી કરેલું હોય એટલે તમે એ પ્રમાણે ત્યાં પરીક્ષા દરમિયાન તમારે ધ્યાનમાં રાખવાનું, બરાબર. વિભાગના ગુણ અનુસાર સમય ફાળવો. નેક્સ્ટ છેલ્લા 10-15 મિનિટ, છેલ્લી 10-15 મિનિટ છે ને મિત્રો, આ પોઈન્ટ થઈ ગયો. હવે આ પોઈન્ટની વાત કરીએ તો છેલ્લા 10-15 મિનિટ પુનરાવર્તિત માટે રાખો. મતલબ તમારી પાસે ટોટલી નોલેજ છે, તમે તો બધું છાપવા જ બેઠા હો, બરાબર છે. તો એ છાપી નાખ્યું તો આપણે એવી રીતના પ્લાનિંગથી છાપવું કે જેથી કરીને 10 થી 15 મિનિટ તમારી પાસે છેલ્લે વધે. જેનાથી તમને શું થશે મિત્રો કે તમે થોડુંક રિવિઝન કરી શકો. મતલબ ક્વેશ્ચન પેપર આન્સર શીટ જે છે એમાં અમુક હેતુલક્ષી પ્રશ્ન હોય, અમુક શોર્ટ ક્વેશ્ચનો હોય, અમુક કેલ્ક્યુલેશનવાળા ક્વેશ્ચનો હોય. તો દરેકની અંદર તમે ક્વિકલી રિવિઝન કરી શકો કે આપણે આન્સર શીટમાં કઈ કઈ વસ્તુ લખેલી છે. પરીક્ષા સમયે શું થતું હોય ખબર કે માનસિક રીતે તમે ઘણું બધું વિચારતા હોય, ઘણું બધું ઊંડાણમાં વિચારી લેતા હોય, પણ એવું બધું વિચારવાનું નથી. પરીક્ષા સમયે તમારું કોન્સન્ટ્રેશન ત્યાં જ હોવું જોઈએ, રેડી, કે જેથી કરીને તમને આ બધી વસ્તુનો ખ્યાલ આવે. હવે પરીક્ષાની છેલ્લી 10-15 મિનિટની અંદર તમારે આ બધું ટાઈમ બચાવશો તો એનાથી તમને માની લો કે એવું બની શકે કે 2-3 માર્કનો ક્યાંક તમને લોસ જે જવાનો છે એ તમને લોસ ના જાય, બરાબર. એકવાર રિવિઝન કરી નાખો ને એટલે લોસ બચી જાય, બરાબર. કારણ કે તમને એવું દેખાશે કે જ્યાં તમે નાની નાની ભૂલ કરી શકી હોય, ગણિતની અંદર પ્લસ માઇનસની ભૂલ હોય, અમુક જગ્યાએ પોઈન્ટને હાઇલાઇટ કરવાના હોય, આવું બધું અલગ અલગ જોવા મળતું હોય. સહેલા પ્રશ્નો પહેલાં ઉકેલવા જેથી કરીને તમારો કોન્ફિડન્સ વધે. એવો વિભાગ આપણે પહેલાં ઉપાડવો કે જેથી કરીને આપણને આપણો કોન્ફિડન્સ વધે, જેમાં પ્રેઝન્ટેશન સારું કરી શકીએ, લખાણ સારું કરી શકીએ. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી જે સહેલા પ્રશ્નો હોય એને પહેલાં ઉપાડવાના વિભાગ વાઇઝ, બરાબર. આપણે બીજી ચર્ચા કરશું કે વિભાગ વાઇઝ શું ધ્યાન રાખવું એની પણ ચર્ચા કરશું, બરાબર છે. તો આ સમયનું કેવી રીતના ધ્યાન રાખવું જોઈએ એની વાત છે પેપર દરમિયાન. નેક્સ્ટ પેપર દરમિયાન છે તો પ્રેઝન્ટેશન ટિપ્સ છે. હવે આમાં પહેલું વસ્તુ જો તમારું પ્રેઝન્ટેશન સારું હશે ને તો આપણે ખબર કહીએ કોઈ પણ જગ્યાએ જઈએ તો ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ બેસ્ટ ઇમ્પ્રેશન. એટલે પહેલી વાર તમે ઇમ્પ્રેશન બતાવી દીધી એ તમારી લાગુ પડતી હોય, બરાબર. તો એવી રીતના પેપરની અંદર પણ સ્ટાર્ટિંગમાં તમારું પ્રેઝન્ટેશન સારું હોય અને પછી પાછળ ભેડિયો માર્યો ને એવું ના હાલે. પ્રેઝન્ટેશન છે ને ઇમ્પ્રેશન હોવું જોઈએ. કેવી રીતના પ્રેઝન્ટેશનનું ધ્યાન રાખવું? તો પહેલું સ્વચ્છ અને સુંદર લેખન કરવું જોઈએ, બરાબર. દરેક વસ્તુનું આપણે અક્ષર તો તમારા જે થવાના એ જ થવાના છે, એમાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ એને થોડીક સ્પેસ આપો, શબ્દ વચ્ચે સ્પેસ આપો, લીટી વચ્ચે સ્પેસ આપો, આવું બધું કરી શકો. આખો પ્રશ્નનો જવાબ પૂરો થાય પછી તમે સ્પેસ આપો. તો આ બધી વસ્તુનું તમે ધ્યાન રાખી શકો છો, ક્લિયર. એટલે એ ઓટોમેટિક સ્વચ્છ અને સુંદર દેખાવા મળશે. યોગ્ય માર્જિનનો ઉપયોગ કરો, બરાબર છે. તો કેટલી વાર તો માર્જિન માટે જો આવી રીતના પેજ તમારું હોય, ધારો કે તો આ આપણે આશયો હોય, બરાબર છે. અહીંયા ક્વેશ્ચન નંબર ને એવું બધું લખાતું હોય તો અહીંયા માર્જિન એટલે કેવી રીતના માર્જિન? માની લો કે અહીંથી પોઈન્ટ આપણે આ પોઈન્ટ એરો માર્યો તો અહીંથી તમે વિધાન સ્ટાર્ટ કર્યું તો એની નીચે જ બીજું વિધાન આવવું જોઈએ આખા પ્રશ્નમાં, બરાબર. આ પોઈન્ટ છે, લીટી આવી રીતના લખવાનું. માની લો કે મેથ્સ હોય તો મેથ્સ નીચે બરાબર હોય તો બરાબરની નીચે જ બરાબર આવી જોઈએ, બરાબરની નીચે જ બરાબર આવી જોઈએ. એક લાઈનમાં 2 બરાબર ન કરાય, બરાબરની નીચે બરાબર, એટલે કે નવા સ્ટેપની નીચે નવું સ્ટેપ, એ રીતના સ્ટેપ બાય સ્ટેપ ચાલુ. એટલે માર્જિનનો એ રીતના ઉપયોગ કરો. મહત્વના મુદ્દાઓ નીચે અંડરલાઇન કરો. મતલબ કેટલી જગ્યાએ વ્યાખ્યા હોય, કેટલી જગ્યાએ તમે એવું દર્શાવવા માંગતા હોય કે આ આપણું આ પોઈન્ટ ઉપર આધારિત બધી વસ્તુ છે તો એની નીચે અંડરલાઇન કરી શકો, બરાબર. ઘાટી અંડરલાઇન, આવી પ્રકારની અલગ અલગ પ્રકારની અંડરલાઇન કરી શકો, બરાબર. પેન્સિલનો ઉપયોગ કરો, બ્લેક પેનનો ઉપયોગ કરો. શક્ય હોય ત્યાં જવાબ મુદ્દા પાડીને લખો. આવું તો જોવાનું જ છે મિત્રો. થિયરિટિકલ કોઈ સબ્જેક્ટ હોય તો એની અંદર તમારે મુદ્દા પાડીને લખવાના, બરાબર. તો જેથી કરીને સારું લાગે. ફકરા હાવ નહીં છાપી દેવાના, બરાબર. બધી જગ્યાએ ફકરા નહીં મૂકી દેવાના. તમારે મુદ્દાસર લખશો કે જેથી કરીને તમને પ્રેઝન્ટેશન છે એ સારું લાગશે. દેખાવમાં જે છે ને પેપર એ બહુ સારું લાગે, રેડી. એટલે ચેક કરવાવાળાને શું આઈડિયા આવી જાય કે આ છોકરો ટેલેન્ટેડ લાગે છે, બરાબર. બધી વસ્તુ જાણતો હશે, આવું ટૂંકમાં માનસિક રીતે બંધાઈ જાય, બરાબર. એટલે એ રીતના પ્રેઝન્ટેશન કરવું જોઈએ. તો આ પ્રેઝન્ટેશન માટેની ટિપ્સ હતી, બરાબર. તો આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. નેક્સ્ટ, અસરકારક રીતે જવાબ લખવા. હવે જવાબ છે એ કઈ રીતના ઇફેક્ટિવ લખવા. તમારે લખવાનું જ લખવાનું, એમાં કંઈ નવીન નથી લખવાનું, પણ ધ્યાનમાં રાખવાનું આ બધી વસ્તુ. જ્યારે પરીક્ષા દેતા હોય ત્યારે તમને આ બધું યાદ આવે કે જેથી કરીને તમે પરીક્ષામાં સારા એવા જવાબ લખી શકો, બરાબર. તો પહેલો પોઈન્ટ શું? તો કે જવાબ લખતા પહેલા પ્રશ્ન ધ્યાનપૂર્વક વાંચો. કેટલી વાર છે ને પ્રશ્ન અધૂરો વાંચીને દાબવા જ માંડ્યા, આપણને આવડે એવું જ આવ્યું, આપણને આવડે એવું આવ્યું, લખવા જ માટે ફટાફટ. પહેલાં થોડુંક ટ્વિસ્ટ કર્યું જો તો ખરા ભાઈ,
બરાબર, એટલે એ જોઈ લેવાનું છે એકવાર તમે પ્રોપરલી જો ક્વેશ્ચન વાંચેલો છે, ન સમજાણો તો બીજી વાર વાંચો, બીજી વાર ના સમજાણો ત્રીજી વાર વાંચો, તમને આવડે એવું જ છે ભાઈ, બરાબર. તો એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પ્રશ્નને પ્રોપર પહેલાં વાંચવાનું. કેટલા છે ને જવા દે પહેલાં 3 કલાકની અંદર નિચોડ દેવાનો. 1 વર્ષથી આ મહેનત કરો છો ભાઈ, બરાબર, કેટલા બધાનું સાંભળીને આવો છો, તો તમારે આટલું કરવાનું છે. એકવાર પ્રોપર વ્યવસ્થિત પ્રશ્ન વાંચી લેવાનો, બરાબર, સમજવાની ટ્રાય કરો પ્રશ્ન શું કહેવા માંગે છે. લાંબા જવાબને પરિચય, મુખ્ય ભાગ અને નિષ્કર્ષમાં લખો. મતલબ આ શું કહેવા માંગે છે, તો જે લાંબા પ્રશ્નો છે, બરાબર, તો એનો ઇન્ટ્રોડક્શન આપો. કેટલાય સબ્જેક્ટ એવો હોય, બરાબર, કોમર્સની અંદર તો ઇકોનોમિક હોય, SPCC, આ બધા અલગ અલગ પ્રકારના સબ્જેક્ટો છે, બરાબર છે. સાયન્સની અંદર હોય તો કે એટલે થિયરિટિકલ સબ્જેક્ટ આવતો હોય, બાયોલોજીવાળા છે તો એની અંદર કેટલી વખત મોટા પ્રશ્ન પૂછાતા હોય તો એનો પહેલાં ટૂંકમાં પરિચય આપી દેવો, નાના ભાગમાં વેચી દેવાનો. મુદ્દાવાળા મતલબ એકની અંદર 5 પેટા પોઈન્ટ આવતા હોય તો એ પેટા પોઈન્ટ વાઇઝ કામ કરવું, બરાબર. તો એ રીતના પ્રોપરલી ડિવાઈડ કરી લખવાનું લાંબા પ્રશ્નો, જેથી કરીને ચેક કરવાવાળાને મજા આવે. રેડી? જરૂર પડે ત્યાં આકૃતિઓ અને ઉદાહરણ વાપરો. હવે સાયન્સ જેવા સબ્જેક્ટ છે, બરાબર, વિજ્ઞાન, બરાબર છે, તેની અંદર આકૃતિનો બહુ જ ઉપયોગ થતો હોય. અમુક જગ્યાએ કોઈક એક્ઝામ્પલ સમજાવવાનું છે તમારે, બરાબર, પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર, તો એક્ઝામ્પલ સમજાવવા માંગતા હોય, મતલબ કોઈ વસ્તુ સમજાવવા માંગો છો તો એમાં એક્ઝામ્પલથી પ્રોપર વેથી સમજાવી શકતા હોય તો એ એક્ઝામ્પલ આપવું જરૂરી છે. રેડી? તો એ બધી વસ્તુનું ધ્યાન રાખવું, જેથી કરીને તમારા જવાબ છે એ થોડાક સારા લાગશે, બરાબર છે, બીજાની કમ્પેરિઝનમાં. નેક્સ્ટ, ઓબ્જેક્ટિવ પ્રશ્ન ઉકેલતા સમય. હવે ઓબ્જેક્ટિવ પ્રશ્ન તમે ઉકેલો છો, દરેક ધોરણવાળાને 10માં હોય કે 12માં હોય, દરેકને ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવવાના છે, બરાબર. તો ઓબ્જેક્ટિવ પ્રશ્નમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો સૌથી પહેલાં તમારે પ્રશ્નો છે ને એ પ્રોપર વાંચવો, બસ, બીજું કાંઈ નહીં. પહેલો પોઈન્ટ, બરાબર, વાંચતા નથી, છે નથી ને આવા અલગ શબ્દો વાપરેલા હોય છે, તો એનું ખાસ ધ્યાન રાખો કે પ્રશ્ન તમને શું પૂછે છે ભાઈ, બરાબર. MCQની અંદર 4 ઓપ્શન આપેલા હોય પણ એકબીજાને મેચ જ થતા હોય, એ ટાઈપના હોય છે. ખાલી જગ્યામાં એ ટાઈપનું થતું હોય, પ્લસ માઇનસ. મેથ્સની અંદર આવું બહુ થતું હોય, બરાબર. બાકી બધા સબ્જેક્ટોમાં તો શું હોય, વિધાન આવતા હોય, અમુક સાલોવાળા પ્રશ્ન આવતા હોય, તો એ બધી વસ્તુમાં ધ્યાન રાખવી જોઈએ કે તમારે પ્રોપર પહેલા પ્રશ્ન વાંચો અને જેથી કરીને તમને આન્સર છે એ પ્રોપર આપી શકો, બરાબર. જે સાચો જવાબ છે તેના તરફ તમે આગળ વધી શકો, બરાબર. એટલે બધા વિકલ્પો ધ્યાનપૂર્વક વાંચવા, પ્રશ્નય વાંચવો, સાથે વિકલ્પો વાંચવો, વ્યવસ્થિત વાંચવું, બરાબર, એટલે વાંધો ન આવે. નેક્સ્ટ, મુશ્કેલ પ્રશ્નો માટે એલિમિનેશન પદ્ધતિ વાપરો, મતલબ 50-50 વાળું, બરાબર. કોણ બનેગા કરોડપતિ કોને કેમ 50-50 કે, તો આપણે 50-50 થોડું કરી લેવાનું. પણ એ થતું હશે, જોજો તમે થોડુંક વિચારશો, તમે જે ભણેલા છો એ જ વસ્તુ આવે છે અને તમે જો પ્રોપર પ્રિપેરેશન કરીને ગયા છો તો 50-50 100% થશે. ખાલી જગ્યામાં 3 કાઉન્સમાં 3 ઓપ્શન આપેલા હોય, ખરા ખોટામાં સાચું ને ખોટું હોય તો એમાં ઇલિમિનેશન ના કરી શકો ભાઈ, એમાં જે જવાબ આવવાનો એ જવાનો. પણ એમાં ખાસ યાદ રાખજો, સાચું અને ખોટું જે કરવાનું છે એ પણ જો તમારું ખોટું પડતું હોય તો એક થોડુંક તમારે પ્રોપર પ્રિપેરેશન પણ કરવું પડશે પ્રોપર. રેડી? એટલે એ પણ ધ્યાનમાં રાખો. રેડી? તો એ રીતના ઓબ્જેક્ટિવ પ્રશ્નનો ઉકેલ કરશો તો તમને ઓબ્જેક્ટિવની અંદર પણ સારા એવા માર્ક મળી શકશે. ક્લિયર? અઠિયા મારવાની જરૂર વગર વિષય વસ્તુ આધારિત જવાબો લખવા, મતલબ જે કેટલા શું હોય, ફાંકા મારતા હોય, વાક્ય દેખાણું, એક શબ્દ દેખાણો, એ શબ્દ ઉપર ઉપાડી મૂકતા હોય, બરાબર. એટલે જરૂર પડે ત્યાં તમને એવું લાગે કે ભાઈ આપણાથી આપણે આવે ભાઈ આપણી પાસે ટાઈમ ઓછો છે અથવા તો ટાઈમ છે ઘણો બધો હજી છે પણ આપણે ઘણું બધું લખવાનું બાકી છે અને કાંઈ આવડતું છે નહીં, બરાબર. તો આવી વસ્તુ આવા સમયે શું કરવાનું, તો કે વિષય વસ્તુ જે છે એને આધારિત જવાબ આપો. એમાં શું, શબ્દ મર્યાદા અનુસાર તમે ફાંકા મારો છો કોઈ શબ્દ આધારિત, બરાબર. કાંઈ નથી આવડતું ત્યારની વાત છે, આવડતું હોય તો પ્રોપરલી આન્સર આપો અને એ ટૂંકમાં બને એટલા ટૂંકમાં જવાબ આપવા, બરાબર. માન લો 5 માર્કનો હોય તો 5 માર્કને આધીન હોય, કેટલી વાર તફાવત હોય, 5 માર્કમાં પૂછાય તો 5 તફાવત દેવા પડે, 3 માર્કમાં હોય તો 3 તફાવત દેવાના હોય, 2 માર્કમાં હોય તો 2 તફાવત દેવાનો, કેટલી વાર વધારે એવું એક્સાઇટમેન્ટ હોય તો એકાદ વધારે મૂકી દેવાય, 2 માર્કમાં 3 મૂકી દેવાય, બરાબર. તો એમાં કાંઈ મૂંઝાવા નથી. તો એ રીતના પ્રોપર વેથી જવાનું છે. હવે 2 માર્કમાં હોય ને તમે હાથ તફાવત જીકી દેતા હોય તો એ તમારો ટાઈમે ઘટશે. તમારે એ બધું ધ્યાન રાખવાનું, ટાઈમનું મેનેજમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? એટલે એ પણ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. અનાવશ્યક પુનરાવૃત્તિ ટાળો, મતલબ ઘડીએ એકને એક વાક્ય એવા રાખતા હોય, કેટલું એવું કરતા હોય, ફકરા ભરવા હાટ શું કરે, એકને એક વાક્યને હબોયડા રાખતા હોય, તો એ થોડુંક ટાળવાનું, કારણ કે તમારી ઇમ્પ્રેશન છે એ ડાઉન થશે. રેડી? પેપર ચેકરને જો એવું ધ્યાનમાં આવ્યું તો તમારી ઇમ્પ્રેશન ડાઉન પડે છે, તો એ પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. પાઠ્યપુસ્તકના મહત્વના શબ્દો વાપરો, એટલે પાઠ્યપુસ્તક આધારિત તમે NCERT બેઝ તમે પ્રિપેરેશન કરેલી છે તો એને શબ્દો ધ્યાનમાં રાખવા, મતલબ એ શબ્દોને આધારિત. કેટલી વાર આપણે શું હોય કે બહારની ક્યારેક ન્યૂઝપેપરને વાંચતા હોય તો એને રિલેટેડ તમારે કંઈક ભણવામાં આવતું હોય તો એ ભેગું જીકતા હોય, તો એ થોડુંક ધ્યાન રાખવાનું છે. રેડી? ટેક્સ્ટ બુક આધારિત તમારે લખાણ લખવાનું રહેશે, એટલે એ વસ્તુ ધ્યાન રાખવું. એટલે આ જવાબો એ રીતના દેવા, બરાબર. નેક્સ્ટ, ઉત્તરપત્ર વ્યવસ્થાપન. હવે ઉત્તરપત્ર એટલે કે જે જવાબ વહી છે તમારી પાસે, જે તમને સપ્લી આપેલી છે એનું પણ થોડુંક મેનેજમેન્ટ કરવું પડે. કઈ રીતના મેનેજમેન્ટ કરવાનું, તો સૌથી પહેલાં તમારા જવાબો યોગ્ય ક્રમ નંબર આપો,
જે વિભાગનો જે પ્રશ્ન સ્ટાર્ટ કરો છો એનો નંબર પ્રોપર આપવો જરૂરી છે ભાઈ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આમાં કેટલા વિદ્યાર્થીઓ ખોવાઈ ગયા, બરોબર. ખોટા નંબર આપીને પછી શું હોય, જે બધું સાચું લખેલું હોય છતાં પણ ફેલ થવાના ચાન્સીસ આવતા હોય છે. એટલે આવું કેટલા બધા વિદ્યાર્થીઓને થયેલું છે. તો તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. વિભાગ છે એમાં કોઈ પણ વિભાગ તમે પહેલાં શરૂઆત કરી શકો છો, પણ જે વિભાગ શરૂઆત કરો છો એ વિભાગનો નંબર છે ને, જે ક્વેશ્ચન લખો છો એ નંબર પ્રોપર વ્યવસ્થિત આપો. 10 નંબરનો ક્વેશ્ચન સ્ટાર્ટ કરો છો, 10 નંબર આ બરોબર. ડાયરેક્ટ આન્સર લખવા માંગો છો તો 10 પછી એનો આન્સર લખો, જે કંઈ પણ લખવું એ તમારે બરોબર. અહીંથી શરૂઆત કરી દો એટલે વાંધો ન આવે બરોબર. કેટલાય સેન્ટરમાં લખતા હોય તો સેન્ટરમાં લખવાવાળા વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન રાખવાનું કે થોડુંક વ્યવસ્થિત હાઇલાઇટ કરું, ઉપર નીચે વચ્ચે માર્જિન રહે, થોડી થોડી જગ્યાએ એ રીતના લખવું બરોબર. વધુ લખાણ અને ચેકચાક ટાળો. ખોટું લખાણ ટાળી નાખો બરોબર છે. મતલબ કેટલી વાર શું હોય, આપણે ઉતાવળમાં ક્યારેક એવા બીજા પ્રશ્નના જવાબ આમાં લખાઈ જતા હોય, મિક્સિંગ થતા હોય, એવા પ્રકારના પ્રશ્ન આવતા હોય તો એવું બધું થતું હોય. મેથ્સની અંદર કેલ્ક્યુલેશન બેઝ કોઈ ટોપિક લખતા હોય ત્યારે આપણે છેકછાક થવાના ચાન્સ રાખતા હોય તો એમાં થોડીક ધીરજ રાખવાની બરોબર. એટલે છેકછાક ના થાય. છેકછાક થાય તો કેટલા શું કરે, આમાં આખા ભૂસી નાખે. એટલે ભાઈ એવી છેકછાક બતાવવા નથી થતી બરોબર. પ્રોપર તમને છેકછાક લાગે છે તો બાજુમાં એક નાનકડી ચોકડી મારી દો, અથવા માથે ટૂંકમાં આવી રીતના લખાઈ ગયું ઉતર, પણ આમાં ન મજા આવી તો એ માથે લીટી મારી દો. આવી રીતના કરી શકો. ખોટું છેકછાક દેખાય એવું કરવાનું નથી. રેડી. બધા વિભાગો સમાપ્ત કરી લીધા છે કે નહીં તે ચકાસો. આખો વિભાગ પૂરો થઈ જાય પછી એકવાર જોઈ લેવું. કેટલાને ખબર હોય કે આપણે કોઈ પણ 5 લખવાના તો 5 આડાવરા લખતા હોય, મજા આવે એ 5 લખતા હોય તો આપણે એકવાર ખાસ નિરીક્ષણ કરી લેવાનું કે 5 પ્રશ્નો લખાઈ ગયા છે. એકાદો એક્સ્ટ્રા લખો તો કાંઈ વાંધો નહીં, પણ પહેલાં 5 તો લખાઈ ગયા છે કે નહીં એ ચેક કરો. રેડી. દરેક વિભાગમાં એ રીતના ચેક કરતું રહેવાનું બરોબર. આ બહુ જરૂરી છે. કેટલી વાર તમારે એવું બન્યું હશે કે આપણે આડાવરા કોઈ પણ વિભાગમાં કોઈ પણ 5 લખવાનું તો આડાવરા લખતા હોય તો આપણે 4 લખાઈ ગયું તો આપણે એમ થાય ઓ બધું થઈ ગયું બરોબર. તો એ પ્રોપર જોઈ લેવું એકવાર. નેક્સ્ટ ફાઇનલ સમીક્ષા ટિપ્સ. હવે પેપર પૂરું થવાના એંધાણ આવ્યા તમારે બરોબર, કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, અડધી કલાક જેવું બાકી છે, તો શું કરવું? લખાયેલા બધા જવાબો ફરી તપાસો બરોબર. તો એવો ટાઈમ તમારે બચ્યો હોય છે તોની વાત છે. મેં તમને કીધું ને સ્ટાર્ટિંગમાં કે 10-15 મિનિટ થોડીક બચે એ રીતના તમારે આખું પેપર પ્રિપેરેશન થઈ ગઈ હશે અને લખાઈ જવું જોઈએ બરોબર. લગભગ ઘણા બધા સબ્જેક્ટમાં લખાઈ જશે, પણ અમુક સબ્જેક્ટમાં ના લખાય તો આવી ટ્રાય કરવી. એના માટે અગાઉથી પ્રિપેર થઈ જાઓ. પ્રેક્ટિસ પેપરનો ખાસ ઉપયોગ કરો, મતલબ ઘરે પેપર દેવું. રેડી. ગાણિતિક પ્રશ્નોની ગણતરી ચકાસો. હવે છેલ્લા ટાઈમની અંદર તમારે ફટાફટ કેલ્ક્યુલેશન કરી લેવાનું બરોબર. પછી તમારું મગજ શાંત થઈ ગયો છે. પરીક્ષા દેવા જાઓ ને ત્યારે થોડોક આવી હોય, પછી જેમ પેપર પૂરું થવાનો ટાઈમ આવે ને એટલે શાંત થતો જશે અને પછી સાચા જવાબ આવવા મળશે. કેટલી વાર એવું થાય, ક્લાસની બહાર નીકળશો, સ્કૂલની ડેલીની બહાર નીકળશો તો જવાબ તમને સાચા મળતા જતા હોય છે. રેડી. તો તમારો કોન્ફિડન્સ વધારે. આ ધ્યાનમાં રાખવું ભાઈ. એટલે ત્યારે ચકાસણી કરી લેશો તો તમને ફાયદો થશે. હવે કેટલા વિદ્યાર્થીને આવો પ્રશ્ન આવતો હોય, જો રોલ નંબર અને અન્ય વિગતો યોગ્ય રીતે લખ્યા છે કે નહીં તે ચકાસો. કેટલી વાર સપ્લીમાં આડાવરા લખાઈ ગયા હોય બરોબર. 1+1 = 2, 0+1 ને આવું ઘણું બધું લખાઈ જતું હોય. બારકોડ સ્ટીકર પ્રોપર લગાવેલો છે, બારકોડ સ્ટીકર લખાઈ જાય, એના ઉપર ખાખી સ્ટીકર પ્રોપર લગાવેલું છે. રોલ નંબર ને આ બધું કમ્પ્લીટ થઈ જાય પછી આ બધું ચેક કરી લેવું. ખાખી સ્ટીકર ચોંટાડો ત્યારે તમારે ખાસ તમારે જોઈ લેવાનું છે કે સાઇન જે કાંઈ પણ હોય એ બધું થઈ ગઈ છે. ખાખી સ્ટીકર લગાવેલો છે એમાં પહેલાં બારકોડ સ્ટીકર જે છે એ પ્રોપર થઈ ગયું છે. એની અંદર રોલ નંબર ને બારકોડ સ્ટીકર લગાડો, અથવા તો તમને કોઈ જે સુપરવાઇઝર હોય છે એ લગાવી દેતા હોય તોય ત્યારે તમારે એકવાર ચેક કરી લેવું કે ભાઈ ક્રોસ વેરિફિકેશનથી આપણો રોલ નંબર છે એ જ બારકોડ સ્ટીકર આવે છે કે નહીં, બધું ચેક કરી લેવું. રેડી. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવું. અને અંતિમ ટિપ્સ અને પ્રેરણા, ખાસ મેઇન વસ્તુ એ છે મિત્રો, પેપર દેવા જાઓ છો ડરવાની જરૂર નથી. શાંતિથી કામ લ્યો, શાંતિથી બરાબર. ઊંડા શ્વાસ લ્યો. પહેલાં 10-15 મિનિટ જે આપે છે ને એમાં તમારે શાંતિથી તમે એનાલિસિસ કરી લ્યો કે આપણે કયા વિભાગની શરૂઆત કરવી, કેવા પ્રશ્ન પૂછાણા છે બરાબર છે, જોઈ લેવાનું. જો પ્રોપર પ્રિપેરેશન હશે તો તમને એકદમ શાંતિ લાગશે. અને કોઈ પ્રશ્ન એવા હોય કે તમને નથી આવડતો, ગભરાવાની જરૂર નથી. એના ઓપ્શનમાં બીજા એવા છે કે જે તમને આવડે છે, એટલે શાંતિ રાખવાની રહેશે. રેડી. ધ્યાન કેન્દ્રિત રાખો. મતલબ તમારે ખોટા વિચારો કરવાના નથી. જે પેપર છે એનું જ વિચારો, બીજા લાંબા ટૂંકા વિચારો કરવા નથી. આજુબાજુ કોણ છે એના ખોટા વિચાર કરવાના નથી. 3 કલાક છે, આખા વર્ષનો નિચોડ દેવાનો છે. રેડી. આ જ વસ્તુ યાદ રાખવી. જો જવાબ ના જાણતા હોય તો ગભરાશો નહીં. મેં તમને કીધું એ રીતના કે જે જવાબ તમને નથી આવડતો તો ગભરાવાની જરૂર નથી ભાઈ. એના ઓપ્શનમાં બીજું તમારી પાસે છે. રેડી. એક હેતુલક્ષી પ્રશ્નમાં ના હોય તો એમાં થોડુંક તમારે વિચારવાનું. એકવાર ને બીજી વાર પ્રશ્ન પાછો વાંચવાનો, ત્રીજી વાર વાંચો, કંઈક તો વિચાર આવશે. રેડી. તમારી ક્ષમતામાં વિશ્વાસ રાખો ને શ્રેષ્ઠ પ્રયાસ કરો. મેં તમને કીધું રીતના પોતાના ઉપર તો વિશ્વાસ હોવો જોઈએ, બાજુવાળા ઉપર વિશ્વાસ કેટલાય રાખતા હોય છે તો એ બંધ કરો ને તમારા ઉપર વિશ્વાસ રાખો. જો પ્રોપર પ્રિપેરેશન કરેલી હોય તો. રેડી. નકર સાહેબ કેવી રીતના અમારો વિશ્વાસ રાખો?
એટલે આ વસ્તુ એક જરૂરી છે. પ્રોપર પ્રિપેરેશન કરીને જાઓ, પ્લાનિંગથી થોડુંક જાઓ એટલે તમને વાંધો નહીં આવે. કોઈ પણ પ્રકારના વિદ્યાર્થી હોય તો એ સારામાં સારું રિઝલ્ટ લઈ આવી શકે છે. રેડી? એટલે ધ્યાન રાખજો, તમારી પાસે એવી તાકાત છે અને એ તાકાતને પૂરેપૂરી એપ્લાય કરવાની છે પરીક્ષામાં. રેડી? કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. નેક્સ્ટ, તો અહીંયા આપણું આજનો લેક્ચર પૂર્ણ થાય છે. મતલબ મેં તમને આજના લેક્ચરની અંદર ટોટલી એવી ટિપ્સ આપી દીધી કે 3 વાગે પેપર સ્ટાર્ટ થાય છે તો 6:30 બારે નીકળો છો તો ત્યાં લગીમાં તમારે શું ધ્યાન રાખવું જોઈએ. સવારે તમે પેપર દેવા બેસો છો 10 વાગે તો 1 વાગે બારે નીકળો છો ત્યારે તમારે પેપરમાં શું ધ્યાન રાખવું જોઈએ તો એ બધી વસ્તુ મેં ટોટલી કહી દીધી. 3 કલાકની અંદર કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું એની પહેલાં મેં કીધું કે બ્લુ પ્રિન્ટનું ખાસ ધ્યાન રાખવું, બ્લુ પ્રિન્ટ ઉપર ખાસ ફોકસ કરવું. રેડી? તો મિત્રો, લેક્ચર જો તમને ગમ્યો હોય, તમને કંઈક નવું જાણવા મળ્યું હોય, નવી નવી ટિપ્સ તમને જાણ્યા હોય તો વિડીયોને જરૂર લાઇક કરી દો અને તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો. બરાબર? આવી જ રીતના તમે ઉત્સાહ આપતા રહેશો તો આવા નવા કન્સેપ્ટ છે, બરાબર, મેથ્સને રિલેટેડ કન્સેપ્ટ હોય, આવી રીતના જે પ્રેરણા આપવાની હોય, તમને કાંઈ ટિપ્સ આપવાની હોય તો એ અમે આપી શકીએ. ક્લિયર? તો મિત્રો, આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી પ્રોપર પ્લાનિંગથી પરીક્ષા દેવાની છે, આ ધ્યાનમાં રાખવાનું છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જય હિન્દ.